ડિપ્લોમા એન્જિનિયરિંગ જે છે એ 10મા પછી થતો કોર્સ છે. રાજ્યની અંદર અત્યારે 60,000 સીટો છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ છે એ તમારી દ્રષ્ટિએ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? ડિપ્લોમા એન્જિનિયરિંગની એક સમય હતો એ ખૂબ સારી ડિમાન્ડ હતી. ડિગ્રી એન્જિનિયરિંગની અંદર જ એટલી બધી જગ્યાએ ડાયવર્સિટી છે. ઇન્ડસ્ટ્રીઝને અત્યારે એવી ક્યાંય પણ ડિપ્લોમાની કોમ્પ્યુટરની સોફ્ટ બ્રાન્ચની જરૂર પડતી નથી. ડિપ્લોમા કરવા પછી જોબ કરવા માંગતા હો તો સૌથી મહત્વની બ્રાન્ચ જે ડિપ્લોમા મિકેનિકલ છે. તમે ડિપ્લોમા કોમ્પ્યુટર કરો, ડિપ્લોમા કોમ્પ્યુટર કરવું હોય તો તમારે ડિગ્રી કોમ્પ્યુટર કરવું ફરજિયાત છે. અને આ 40,000માં ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે એમાં દીકરીઓની સંખ્યા માત્ર 6,300. જે કે ડિપ્લોમા છે એ નીચું કહેવાય, માણસો ડિપ્લોમા કરાવી દે, ડિપ્લોમાની વેલ્યુ નથી. તો આ વિદ્યાર્થીની 25,000 રૂપિયા સુધીની 50% ફી સરકાર આપે. કે આવો પ્રયાસ ખરેખર વર્તમાનપત્રોમાં અને ટીવી ચેનલોમાં થવો જોઈએ કે ડિપ્લોમાની પણ સારી રીતે માર્કેટિંગ થઈ શકે, સારી બ્રાન્ડિંગ થઈ શકે, કોઈ પણ જાતના સ્ટ્રેસ વગર ડિગ્રી કરી શકીએ છીએ. તો ફર્સ્ટ રાઉન્ડનું જે રિઝલ્ટ છે એ 13 તારીખે આવશે. આ પ્રોગ્રામની અંદર સૌથી મહત્વનું જાગૃતતાનું કામ એ છે કે તમે ડિપ્લોમા કરો છો તો ખૂબ સારી જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે. નમસ્કાર મિત્રો, આજે આપણી જોડે ફરીથી એકવાર જોડાયા છે ડોક્ટર NS કેડિયા સર. આજે આપણે વાત કરશું ડિપ્લોમા એન્જિનિયરિંગની જે અત્યારે એડમિશન પ્રોસેસ ચાલુ છે એને લગતી. તમારો ખૂબ ખૂબ આભાર કેડિયા સાહેબ. થેન્ક યુ જસાણી સાહેબ. ફરીથી ચક્રવાત ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર. અને ફરીથી એકવાર આપણે એડમિશનની ડિગ્રીની સાથે હવે ડિપ્લોમામાં પણ કેવી રીતે શું છે એની ચર્ચાઓ કરીએ. સાહેબ, ડિપ્લોમા એન્જિનિયરિંગ જે છે એ 10મા પછી થતો કોર્સ છે અને એક સમયે ખૂબ જ લોકપ્રિય કોર્સ હતો. તો આ ડિપ્લોમા એન્જિનિયરિંગના કોર્સની આ વખતની જે પ્રોસેસ છે એને રિલેટેડ તમે થોડી માહિતી આપો. સાહેબ, સીટોની સંખ્યાથી આપણે વાત ચાલુ કરીએ તો રાજ્યની અંદર અત્યારે 60,000 સીટો છે ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજની વિવિધ શાખાઓ માટેની. આમાં કુલ 150 ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજો છે, જેમાં 36 પ્રાઇવેટ 36 એન્જિનિયરિંગ કોલેજો છે એ ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એડની થશે. 114 એન્જિનિયરિંગ કોલેજો છે એ પ્રાઇવેટ સ્વનિર્ભર સંસ્થાઓ છે. કુલ જે બેઠકોની સંખ્યાઓની ફાળવણી છે એ સરકારી અને ગ્રાન્ટ ઇન એડની 22,000ની સંખ્યા જેવી થાય છે અને સ્વનિર્ભર સંસ્થાઓની છે એ 38,000 જેવી કુલ સંખ્યાઓ થાય છે. અને આ જે 60,000 સીટ છે એ પ્રાઇવેટ યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી બંને વચ્ચે ડિવાઇડેડ છે. ડિગ્રી એન્જિનિયરિંગ ની અંદર એવું છે કે મોસ્ટલી સીટો જે છે એ પ્રાઇવેટ યુનિવર્સિટી પાસે છે અને ત્રીજા ભાગની સીટો GTU પાસે છે. પણ અહીંયા GTU પાસે ઘણી બધી વધારે સીટો છે. એટલે ડિપ્લોમા એન્જિનિયરિંગ છે એ તમારી દ્રષ્ટિએ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? ડિપ્લોમા એન્જિનિયરિંગ, હું ખુદ ડિપ્લોમા એન્જિનિયર છું. મેં 12th સાયન્સ પછી ડિપ્લોમા કરેલું હતું. ડિપ્લોમા એન્જિનિયરિંગની એક સમય હતો એ ખૂબ સારી ડિમાન્ડ હતી. અત્યારે પણ જે કોર બ્રાન્ચની આપણે વાત કરીએ તો કોર બ્રાન્ચમાં હજુ પણ જે ઇન્ડસ્ટ્રીઓ છે, જે બેઝિક ઇન્ડસ્ટ્રીઓ આપણી બધી છે કે જેમાં ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ એન્જિનિયરિંગ છે, સિવિલ એન્જિનિયરિંગ છે, કે જેમાં હજુ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે કેમિકલ એન્જિનિયરિંગ છે, આ બધી જે બેઝિક અને કોર બ્રાન્ચ હતી એમાં આજના દિવસે પણ એટલી જ ડિમાન્ડો છે. અને વ્યવસાય લક્ષી જ્યારે કોઈ પણ વિદ્યાર્થી છે એની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી અથવા તો એને એનકેડ પ્રકારે ક્યારેય પણ આર્થિક ઉપાર્જનની જરૂર પડતી હોય તો સારામાં સારો રસ્તો ડિપ્લોમા એન્જિનિયર વર્ષોથી છે. પણ એમાં જ્યારે જેમ એડવાન્સ બ્રાન્ચો ચાલુ થઈ, સોફ્ટ બ્રાન્ચ જે છે, IT સેક્ટરની બ્રાન્ચ ચાલુ થઈ, તો આ બધી જે બ્રાન્ચો છે એની ઘણી બધી લિમિટેશનો આવી જાય છે. ખાસ કરીને જે જગ્યા ઉપર સોફ્ટ બ્રાન્ચ છે એનો અત્યારે ડિગ્રી એન્જિનિયરિંગની અંદર જ, જેમ કે આપણે ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજની ઘણી બધી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, IT એન્જિનિયરિંગ, એમાં ICT, એમાં ક્લાઉડ કોમ્પ્યુટિંગ, AI, ML ઉપરાંત આપણે સાયન્સ લેવલે જોઈએ તો BCA છે, BSc IT છે. આ બધી સીટો એટલી બધી વધારે છે અને ડાયરેક્ટ એન્જિનિયરો એટલા મળે છે. પણ ઇન્ડસ્ટ્રીઝને અત્યારે એવી ક્યાંય પણ ડિપ્લોમાની કોમ્પ્યુટરની સોફ્ટ બ્રાન્ચની જરૂર પડતી નથી. એટલે થોડું સ્લેક જે કાંઈ હોય એમાં દેખાશે, પણ ચોક્કસપણે
જે કોર એન્જિનિયરિંગ છે એમાં તો ચોક્કસપણે એડમિશન થાય અને લેવાય પણ ખરા. એટલે મિત્રો સાચી વાત તો એ છે કે તમે જો ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવા માંગતા હો તો સૌથી ટોપની બ્રાન્ચ છે ડિપ્લોમા મિકેનિકલ, પછી ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ, પછી ડિપ્લોમા સિવિલ, ડિપ્લોમા કેમિકલ, અને ઘણા લોકોને ખરાબ લાગશે પણ સૌથી છેલ્લી જરૂરિયાતની બ્રાન્ચ છે ડિપ્લોમા કોમ્પ્યુટર. જો તમે જોબ કરવા માંગતા હો ડિપ્લોમા કરવા પછી જોબ કરવા માંગતા હો તો સૌથી મહત્વની બ્રાન્ચ છે ડિપ્લોમા મિકેનિકલ છે. તમે રાજકોટમાં જ માની લો કે સૌરાષ્ટ્રમાં જ કોઈ પણ જગ્યાએ જાઓ, રાજકોટમાં છે, જામનગર છે, બરાબર, કોઈ પણ જગ્યાએ જાઓ તો ડિપ્લોમા મિકેનિકલ અત્યારે મને દર અઠવાડિયે એક કોલ હોય છે કે મારે ડિપ્લોમા મિકેનિકલ 10 જોઈએ છીએ, 12 જોઈએ છીએ, 15 જોઈએ છીએ, પણ ડિપ્લોમા મિકેનિકલ એટલા મળતા નથી. અને સાહેબ તમે માનશો નહીં કે ડિપ્લોમા મિકેનિકલ ને મિનિમમ સ્ટાર્ટિંગ જોબ અત્યારે 20,000 રૂપિયા થઈ ગઈ છે. ચોક્કસ. અને તમે જોશો તો કે કોમ્પ્યુટર છે, તમે ડિપ્લોમા કોમ્પ્યુટર કરો, ડિપ્લોમા કોમ્પ્યુટર કરવું હોય તો તમારે ડિગ્રી કોમ્પ્યુટર કરવું ફરજિયાત છે, ડિપ્લોમા ટુ ડિગ્રી. જો ડિપ્લોમા ટુ ડિગ્રી કોમ્પ્યુટર નથી કરતા તો ડિપ્લોમા કોમ્પ્યુટરની ઉપરની બેઝ જે સારી જોબો છે એ ખૂબ જ ઓછી છે. આ બહુ ખરેખર સાચી વાત છે, માણસોને ખબર નથી હોતી, પણ રિયાલિટી એ છે કે તમારે ડિપ્લોમા બેઝ ઉપર જોબ કરવી છે તો ડિપ્લોમા મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ, સિવિલ આ બધી જ બ્રાન્ચોમાં ખૂબ સારી જોબ ઓપોર્ચ્યુનિટી છે. આની સાથે પ્લેસમેન્ટમાં પણ આપણે જે તમે વાત કરી કે જે સારી ઓપોર્ચ્યુનિટી છે એ લોકલ જેટલી ઇન્ડસ્ટ્રીઝ છે એ બધા જ લોકો રેગ્યુલર એ લોકોની ડિમાન્ડ બધી પોલિટેકનિક્સોમાં, ઇવન ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પણ મોકલતા હોય છે કે જેથી આપણે ત્યાં રહેલા વિદ્યાર્થીઓ છે અને એના સાથે હોય બધા કનેક્ટેડ લોકોને લાભ થાય. સીટો વિશે બીજી વાત કરીએ તો આ વખતે જે 60,000 સીટોની સામે જે એસીપીડીસીમાં વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવેલા છે એ 40,000ની આસપાસ થાય છે. અને આ 40,000માં ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે એમાં દીકરીઓની સંખ્યા માત્ર 6,300, એટલે ટોટલ જે સંખ્યા છે ફોર્મ ભરાવાની એની 15% આસપાસ. એટલે આપણે જે વાત કરીએ ને કે કોમ્પ્યુટર આઈટીમાં છે એટલે કદાચ એવું બને દીકરીઓ છે એ સોફ્ટ બ્રાન્ચમાં ન જવા માંગતી હોય, કારણ કે ઘણા વખત પછી એવું જોયું કે 10મા ધોરણની અંદર સારી સંખ્યામાં બહેનો દીકરીઓ પાસ થાય છે અને જો ડિપ્લોમામાં રસ નથી લેતા તો આ પણ ચોક્કસ એક વિચારવા જેવું ખરું. આમાં સાહેબ હું એક વસ્તુ ઉમેરીશ કે આજથી 10 વર્ષ પહેલા ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર ફોર્મ ભરાતા હતા 1,20,000. ચોક્કસ. અને વેકન્ટની અંદર બીજા 30,000 ફોર્મ ભરાતા હતા, એટલે 1.5 લાખ ફોર્મ ભરાતા હતા. અને છેલ્લા 5 વર્ષથી આ ફોર્મ ભરવાની સંખ્યા છે 40,000 થી 45,000ની વચ્ચે જ રહે છે. આનું મોટામાં રીઝન છે સાહેબ કે મારી દ્રષ્ટિએ કે મોટામાં રીઝન છે જે 11-12ની સ્કૂલો છે, 10માનું રિઝલ્ટ આવે, 11-12ની સ્કૂલો છે એ બીજા દિવસે ચાલુ કરી દે અને માર્કેટિંગ એવું થાય છે કે ડિપ્લોમા છે એ નીચું કહેવાય, માણસો ડિપ્લોમા કરાય નહીં, ડિપ્લોમાની વેલ્યુ નથી. આ બધી વસ્તુ શું કામ કરવામાં આવે છે? કારણ કે 11-12 સાયન્સની સ્કૂલો જે છે કે જેની ફીસ ઓછામાં ઓછી 2 લાખથી લઈને 5 લાખ રૂપિયા છે અને માણસોને એનું જે માર્કેટિંગ થાય છે એના કારણે મોટા ભાગનો માસ જે છે એ ત્યાં શિફ્ટ થઈ જાય છે. એટલે શિફ્ટ થઈ જાય છે એટલે ડિપ્લોમાની અંદર જતા નથી. ખરેખર તો જો સાહેબ ડિપ્લોમા કરવામાં આવે તો ડિપ્લોમાની અંદર સરકારી સંસ્થાઓમાં છોકરીઓની ફી 0 રૂપિયા છે, છોકરાઓની 1,500 રૂપિયા છે. અને સેલ્ફ ફાઇનાન્સમાં તમે જાઓ તો સેલ્ફ ફાઇનાન્સમાં 30,000 રૂપિયાથી લઈને 80,000 રૂપિયા સુધીની ફી વાળા કોર્सेस અવેલેબલ છે. હવે સેલ્ફ ફાઇનાન્સ કોર્सेसમાં તમે જાઓ છો, તમારે 80 PR કરતા વધારે PR છે તો ખૂબ સારી ગુજરાત સરકારની યોજના છે MYSY, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. આ યોજના એવી છે કે જેની અંદર જે વિદ્યાર્થી કોઈ પણ કાસ્ટ નો હોય, આ બધા વિદ્યાર્થીઓ માટે છે. એની અંદર જે વિદ્યાર્થીને 80 PR હોય અને એનો આવકનો દાખલો છે એ 6 લાખ રૂપિયા કરતા ઓછો હોય તો આ વિદ્યાર્થીની 25,000 રૂપિયા સુધીની 50% ફી સરકાર આપે. મતલબ કે કોઈ ડિપ્લોમા સંસ્થામાં તમે એડમિશન લ્યો છો અને તમારા 80 PR છે, તમારી આવકનો દાખલો 5.5 લાખ રૂપિયા છે તો તમારી 50,000 રૂપિયામાંથી તમે પહેલા સેમેસ્ટરની 25,000 રૂપિયા ફી ભરશો ને એનો રિસિપ્ટ ચડાવશો તો સરકાર તમને 25,000 રૂપિયા આપશે. તમારી ફી 50 ના બદલે 40,000 છે તો સરકાર તમને 20,000 રૂપિયા આપશે. એટલે કે તમારે ડિપ્લોમા 50% તો સરકારના પૈસે થઈ જાય. અને માની લો કે તમારા પર્સન્ટેજ ઓછા છે, PR ઓછા છે તો પણ 50 તો 1.5 લાખ રૂપિયામાં તમારા 3 વર્ષ થાય ને એના પછી તમે ડિગ્રીમાં જાઓ છો તો ડિગ્રીની અંદર તમને સીધું 3જા સેમેસ્ટરમાં એક્ઝામ મળે છે. એટલે 3+3 એટલે 6 વર્ષે ડિગ્રી થાવ છો. અહીંયા પણ 4+2 6 વર્ષે થાવ છો. પણ 11-12 સાયન્સની અંદર
જે ફીસ છે એ કમસે કમ 3 થી 4 લાખ રૂપિયા મોટા સિટીની અંદર સામાન્ય થઈ ગઈ છે. એની કમ્પેરિઝનની અંદર તમે અહીંયા 1.5 લાખ રૂપિયાની અંદર તમે સીધા 3જા સેમેસ્ટરમાં પહોંચી જાઓ છો. અને જો તમારું MYSY હોય તો તમે 75,000 રૂપિયાના ખર્ચામાં પહોંચી જાઓ છો. અને માની લો કે તમે સરકારી સંસ્થામાં લ્યો છો તો તમે 15 ગુણા કરમાં 3 એટલે ખાલી 4500 રૂપિયામાં પહોંચી જાઓ છો. એટલે આપણે જે વાત કરી એમ કે 11 અને 12 સાયન્સ માટે થઈને ખૂબ જ સિચ્યુએશન એવી ક્રિએટ કરી દેવામાં આવે છે કે પરિસ્થિતિ એવી છે કે વાલીઓ અને વિદ્યાર્થીઓ બધાને એવું જ લાગે છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજની બદલે સીધું 11-12 જ કરવું જોઈએ. આવો એક સિનારીઓ છેલ્લા 5 વર્ષથી ઊભો થઈ ગયો છે. છેલ્લા 5 વર્ષથી સાહેબ આપ જે વાત કરો છો સંખ્યા ઘટી છે, એની સામે આપણે ધ્યાનમાં જ છે કે કેટલી જગ્યાએ વર્ગોની સંખ્યા 11-12ની વધારી પણ દીધી છે. એનું કારણ છે એ ફી છે કે એમને લોકોને ફી મળે છે. પણ આપના માધ્યમથી આપે જે અત્યારે પ્રયાસ કર્યો છે એમાં હજી એક મારે વધારે ઉમેરવાનું છે કે આવો પ્રયાસ ખરેખર વર્તમાન પત્રોમાં અને ટીવી ચેનલોમાં થવો જોઈએ કે ડિપ્લોમાની પણ સારી રીતે માર્કેટિંગ થઈ શકે, સારી બ્રાન્ડિંગ થઈ શકે. વિવિધ વિદ્યાશાખાઓ વિશે જો સમાચાર પત્રોમાં રેગ્યુલર આવે અને આપણી જેમ બીજા માધ્યમો પણ જો આમાં પહેલ કરે તો મોટામાં મોટો ફાયદો મળશે. કારણ કે અત્યારે થાય છે એવું કે આપણે જોઈએ છીએ કે ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ માટે થઈને જ બધા વર્તમાન પત્રોમાં આપે છે. છેલ્લા કેટલા દિવસથી ફોર્મની સંખ્યા આવી, આપણી પાસે એવું આવ્યું કે 40,000 ફોર્મ ભરાણા છે, ગયા વખતે કરતા 2,500-3,000 ઓછા ભરાણા છે. આટલી જ માહિતી છે, ક્યાંય પણ બીજી કોઈ માહિતી મળતી નથી, જે ખૂબ દુઃખની વાત છે. આની અંદર આપણે હજી વસ્તુ ઉમેરવા માંગીએ છીએ કે હજી પણ ટાઈમ છે કે ધારો કે કોઈ રહી ગયું હોય તો વેકેન્ટ આવશે ઓગસ્ટના પહેલા વીકમાં, તો ત્યારે પણ ફોર્મ માણસો ભરી શકે છે. વચ્ચે જ્યારે 10માનું પૂરક પરીક્ષાનું રિઝલ્ટ આવશે ત્યારે પણ ફોર્મ ભરી શકે છે અને ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર એડમિશન લઈ શકે છે. હવે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં બીજી વસ્તુ સૌથી મહત્વની છે કે ડિપ્લોમા ટુ ડિગ્રી. અત્યાર સુધી આજથી 10 વર્ષ પહેલા જ્યારે ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન પૂરેપૂરા થતા ત્યારે દરેક ક્લાસ દીઠ 10% એટલે કે 60નો ક્લાસ હોય તો 6 લોકોને ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન મળતું સાહેબ. એટલે ત્યારે તમે પણ એ રીતે જ કરેલું હશે. હવે ત્યારે પરિસ્થિતિ એવી થતી કે ગુજરાતમાં લિમિટેડ સીટ હતી, એટલે ડિપ્લોમાના જે સ્કોલર સ્ટુડન્ટ્સ હોય એને ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન મળતું. એટલે ત્યારે તમને આપણને ખબર હોય તો આપણે જ્યારે ક્લાસ ભણાવતા ત્યારે પણ એ વસ્તુ હતી કે ડિપ્લોમાથી ડિગ્રીમાં આવેલો છોકરો હોય તો ખૂબ સારી રીતે જોવામાં આવતો. પણ છેલ્લા 5-7 વર્ષમાં શું થયું છે કે ભાઈ ડિગ્રી એન્જિનિયરિંગની અંદર આ જ વર્ષે આપણે પકડીએ કે 84,000 સીટ છે. ડિગ્રી અંદર મેરિટ છે 45,000 લોકોનું, હાર્ડલી 40,000 એડમિશન થશે, એટલે 40,000 થી 45,000 સીટો ખાલી રહેશે. હવે 40,000 થી 45,000 સીટો છે એ D2D ના એડમિશનમાં મુકાશે, પ્લસ એ 84ના 10% ગણો તમે 8,000 સીટ, એટલે એ 40 થી 45 પ્લસ 8,000 એટલે કમસે કમ 50,000 સીટ આવતા વર્ષે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં અવેલેબલ થશે. છોકરાઓ હજી એક વસ્તુ કે છોકરાઓ જે 40,000 ડિપ્લોમામાં એડમિશન લે છે તો ફાઇનલમાં હાર્ડલી 20,000 થી 25,000 છોકરાઓ પહોંચે છે. ડિપ્લોમા પાસ કરનારા છોકરાઓની સંખ્યા થશે 20,000. જોબ અવેલેબલ છે પણ હવે D2D ના એડમિશન માટે સીટો ખૂબ વધારે છે, એટલે માણસો ઓલમોસ્ટ 90% ડિપ્લોમા હોલ્ડર્સ છે એ ડિગ્રીમાં એડમિશન લઈ લે છે. એટલે માર્કેટની અંદર જોબ ઓપોર્ચ્યુનિટી હોવા છતાં અવેલેબલ માસ ઓછો છે, જેથી કરીને એક વ્યક્તિને જો ધારે તો 4-4, 5-5 જોબો મળે છે. આપણે ત્યાં રાજકોટની અંદર જ સારી કંપનીઓમાં રિલાયન્સ છે, SR છે, ટાટા છે, આ બધા લોકો પ્લેસમેન્ટ કરે છે અને બધા લોકો સારી જોબ ડિપ્લોમામાં આપે છે. એટલે આપણે આજના પ્રોગ્રામની અંદર સૌથી મહત્વનું જાગૃતતાનું કામ એ છે કે તમે ડિપ્લોમા કરો છો તો ખૂબ સારી જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે. ના કરવી હોય જોબ તો તમે D2D માં પણ ઇઝીલી એડમિશન લઈ શકો છો ઓછા ખર્ચે. અને એક સૌથી મહત્વનો મુદ્દો એવો છે કે ઘણી વખત કોઈ બ્રાન્ચનું ઓવર ક્રાઉડેડ થઈ જાય છે તો એને ડિગ્રી કર્યા પછી જોબની ઓપોર્ચ્યુનિટી ઘટી જાય. ઘણા હમણાં 8-10 વર્ષ પહેલા મિકેનિકલની સીટો ખૂબ વધી ગઈ હતી, તો ડિગ્રી કર્યા પછી મિકેનિકલની જોબ મેળવવામાં તકલીફ થતી હતી. પણ એ જ વ્યક્તિ અગર D2D હોય તો ડિપ્લોમાના બેઝ ઉપર પાછો જોબ મળી શકતો હતો. એટલે તમે કોર બ્રાન્ચમાં જો ડિપ્લોમા ટુ ડિગ્રી કરો છો તો તમારી પાસે બંને ઓપોર્ચ્યુનિટીઝ છે. તમે ડિગ્રીના બેઝ ઉપર જોબ મેળવી શકો છો અને ડિપ્લોમાના બેઝ ઉપર પણ જોબ મેળવી શકો છો. એટલે આ બે ફાયદા છે એમાં. એટલે ફરીથી મારે આમાં જ એક થોડું વધારે એડ કરું છું કે જે ગેરસમજ છે ને એ છે કે ડિપ્લોમા કોર્સિસ છે એની કોઈ વેલ્યુ નથી. આ પેલી ગેરસમજ છે એ ખોટી છે. માન્યતાઓ બંધાઈ ગયેલી છે. તમે જેમ વાત કરી એમ ખરેખર D2D કરેલા વિદ્યાર્થીઓ હોય એની પાસે ટેકનિકલ સ્કિલ ઘણી સારી છે અને આપણે વાત કરીએ મુજબ સારામાં સારી રીતે આપણે એને જોઈએ છીએ. બીજું
કે D2D જ્યારે આપ કરશો ત્યારે પણ ફરીથી એક સ્ટેજ એવું આવશે કે આપને એવું છે કે આપણે મિકેનિકલ કર્યું અને ડાયવર્સ ફિલ્ડમાં ઇલેક્ટ્રિકલ કરવું છે તો પણ આપ કરી શકીએ છીએ. હા, એટલે અત્યારે છેલ્લા 3 વર્ષથી એક નવો નિયમ આવેલ છે કે તમે ડિપ્લોમા કોઈ પણ બ્રાન્ચમાં કરેલું હોય, ડિગ્રી કોઈ પણ બ્રાન્ચમાં કરી શકો છો. એટલે સાહેબ એમાં મતલબ એવો છે કે મારે ડિપ્લોમા મિકેનિકલ મેં કરેલું છે, હું ડિગ્રી કોમ્પ્યુટર કરી શકું. ચોક્કસ, કારણ કે આ જે એડમિશન થશે DD સેટ એક્ઝામ છે. બરાબર. આપણે જેમ ગુજ સેટ જે છે 12માની, એવી રીતે DD સેટ એક્ઝામ છે, ડિપ્લોમાની એક્ઝામ દેવાની છે. એનું જે મેરિટ બનશે એ મેરિટ ઉપર જ ડિગ્રીમાં એડમિશન થાય છે. અને આપણી પાસે એવા દાખલાઓ પણ છે કે જેમણે ડિગ્રી કોમ્પ્યુટરમાં કર્યું હતું અને એની કોર બ્રાન્ચ જે છે બેઝિક ડિપ્લોમા એ મિકેનિકલ નહોતું અને સારામાં સારી રીતે એક્સપોઝર આપી શકે છે. અને માની લો હું DD સેટમાં સારા પર્સન્ટેજ નથી લઈ આવતો તો પણ આમાંથી વેકન્ટ સીટમાં તો હું એડમિશન કોઈ પણ બ્રાન્ચમાં લઈ શકું ને? કોઈ પણ જગ્યાએ D2D માં એડમિશન DD સેટ વગર પણ મળી શકે છે, કારણ કે 12થમાં પણ આપણી પાસે વેકન્ટમાં JEE વગર આપણે આપી શકીએ છીએ. એવી જ રીતે DD સેટ વગર પણ વેકન્ટમાં એડમિશન મળી શકે છે. D2D માટે આપણે કીધું એમ અત્યારે જ જો 40,000ની સંખ્યા ડિપ્લોમામાં હોય તો 50,000 તો વેકેન્ટ સાહેબ મારી સીટો અત્યારે ઓલરેડી ડિગ્રીમાં છે જ D2D માટે. એટલે બધાને મળવા પાત્ર છે, પણ બધાને જોબ પણ એટલી જ સારી મળવા પાત્ર છે. રાઈટ છે. એટલે બંને દરવાજા સારામાં સારી રીતે ખૂબ જ વ્યાજબી ફીએ કોઈ પણ જાતના સ્ટ્રેસ વગર ડિગ્રી કરી શકીએ છીએ, ડિપ્લોમા પણ કરી શકીએ છીએ. અને પરિવારને ખરેખર સાચા અર્થમાં જો ડેવલપિંગ સ્ટેજમાં લઈ જવું હોય અને સાણો કોઈ પણ નિર્ણય જો કરવો હોય તો ડિપ્લોમા અને ડિપ્લોમા પછી ડિગ્રી બંને નિર્ણય છે એ સારામાં સારા થઈ શકે છે. સાહેબ, આ ડિપ્લોમાનો પ્રોગ્રામ કઈ રીતે છે? ડિપ્લોમાની અંદર અત્યારે આજે 2 તારીખ સુધી મોક રાઉન્ડ છે એનું ચોઇસ ફિલિંગ ચાલુ રહેશે. 6 તારીખે ચોઇસ ફિલિંગ જે મોક રાઉન્ડ ને કરેલું છે એનું રિઝલ્ટ આવશે. ઓકે. અને 6 તારીખે જ પાછું જે એકચ્યુઅલ રાઉન્ડ 1 છે એ 6 થી 9 તારીખ એટલે 3 દિવસ સુધી 6, 7, 8 અને 9 4 દિવસ સુધી એ એકચ્યુઅલ રાઉન્ડ 1 છે એમાં એ ભરી શકશે. અને એનું ફર્સ્ટ રાઉન્ડનું જે રિઝલ્ટ છે એ 13 તારીખે આવશે. અને 13 થી 16 વચ્ચે ફીસ ભરવાની, 13 થી 17 માં એની ફીસ ભરવાની છે અને પછી આગળનો કાર્યક્રમ છે. આમાં એક વસ્તુ હું ઉમેરવા માંગીશ કે આ જે અત્યારે મોક રાઉન્ડ છે એનો મતલબ ખાલી ને ખાલી પ્રેક્ટિસ છે. આ રાઉન્ડ નું રિઝલ્ટ આવે તો કોઈ વ્યક્તિ કોલેજે પહોંચી ના જાય કે મારે એડમિશન થઈ ગયું છે અને એડમિશન આપી દો. બીજી વસ્તુ કે અત્યારે ડિપ્લોમાની અંદર ફોર્મ ભરનારા ઘણા લોકો એવા હશે, કમસે કમ મારું માનવું છે કે 5,000 લોકો એવા હશે કે જે લોકો 11-12 સાયન્સ કરતા હશે અને ફોર્મ ભરી દીધા હશે. એ લોકોએ પણ ચોઇસ ફિલિંગ કર્યું હશે. એટલે એનું રિઝલ્ટ જે આવે મોક રાઉન્ડનું તો એ સાચું માનવું નહીં. તમને ફર્સ્ટ રાઉન્ડમાં એના કરતા રિઝલ્ટ નીચું જશે અને એના કરતા પણ સેકન્ડ રાઉન્ડમાં રિઝલ્ટ નીચું જશે. એટલે માની લો કે કોઈ જગ્યાએ 5,000 મોક રાઉન્ડ પેક થાય છે તો એકચ્યુઅલની અંદર એ 2 રાઉન્ડ થયા પછી એનું એડમિશન 6,000-7,000 સુધી નીચું જશે જ. કારણ કે આવા લોકો હશે એ એડમિશન લેશે નહીં. એટલે જે લોકોને ખરેખર એડમિશન લેવું છે એ લોકો છેલ્લા રાઉન્ડ સુધી ટકી રહે એવી આપણી સલાહ છે. અને આની અંદર જે એક વસ્તુ છે કે 17 તારીખે પેલો રાઉન્ડ પૂરો થઈ ગયા પછી 10મા ધોરણનું પૂરક પરીક્ષાનું રિઝલ્ટ આવશે. એ રિઝલ્ટ આવ્યા પછી ફરીથી એમને ફોર્મ ભરાવા દેવામાં આવશે અને એનું પાછું નવું મેરિટ બનશે. અને એ મેરિટ બન્યા પછી આઈ થિંક જુલાઈના છેલ્લા વીકમાં સેકન્ડ રાઉન્ડ થશે. બીજું એક સર આપને મારે પૂછવું હતું, આમ તો મારો જ પ્રશ્ન છે, વિદ્યાર્થીઓ માટેનો છે પ્રશ્ન, કે ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં આપણો સીટોનો વધારો સરકારશ્રી તરફથી થવામાં આવ્યો છે કે જેથી વિદ્યાર્થીઓને ફાયદો થાય, તો ડિપ્લોમામાં આવું કોઈ ખરું પ્રપોઝ થયેલું હોય કે? ડિપ્લોમા એન્જિનિયરિંગ ની અંદર જે મોટી ડિપ્લોમા અને મોટા શહેરની ડિપ્લોમા છે, સૌરાષ્ટ્રમાં માની લો કે તમે ભાવનગર છે, રાજકોટ છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, સુરત છે, એ આ બધી ડિપ્લોમા કોલેજોમાં ઓલમોસ્ટ 1300 સીટ નવી આવશે. પણ એ 1300 સીટ બીજા રાઉન્ડમાં એડ થવાની ચાન્સીસ મેક્સિમમ છે. કારણ કે અત્યારે તો મોક રાઉન્ડ છે, મોક રાઉન્ડ મેં સીટ બતાવતી નથી. AICTE ની મંજૂરી આવીએ એ સીટો એડ કરવાની છે. ડિગ્રીમાં બીજા રાઉન્ડ સુધીમાં આવી જોઈએ. બીજા રાઉન્ડ ડિગ્રીનો છે એ પણ નક્કી નથી, કારણ કે જ્યાં સુધી પૂરક પરીક્ષાનું પરિણામ નથી આવતું ત્યાં સુધી એ થશે નહીં. પણ ડિપ્લોમાની અંદર 1300 સીટો આવશે. એટલે તમારી વાત સાચી છે કે 1300 સીટ આવશે, એનું પણ ઇફેક્ટ આવશે. એટલે બીજા રાઉન્ડ અને ત્રીજા રાઉન્ડની અંદર ડિપ્લોમાનું મેરિટ જે છે એ નીચું જશે. તો બધા લોકોએ એનું ધ્યાન રાખવું જોઈએ. હા, એટલે જે સીટોની આપણે વાત કરી કે કુલ સીટો 60,000 છે, તો હવે એનાથી પણ બીજા રાઉન્ડમાં જ્યારે વધારે એડ થઈને આવશે ત્યારે એ વધી જશે અને એ પાછી ગવર્મેન્ટની વધે. એટલે વિદ્યાર્થીઓને છે
એ ચોક્કસપણે ફાયદારૂપ થઈ શકે. તો ગેડિયા સાહેબ, આજે તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે નેક્સ્ટ ટાઈમ ડિગ્રી એન્જિનિયરિંગનો જે સેકન્ડ રાઉન્ડ આવશે ત્યારે ફરીથી એકવાર મળશું. ચોક્કસ. થેન્ક યુ. જી, નમસ્કાર.